જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ કામદારનો પ્રમુખ છું. શું છે તમારી રજૂઆત? રજૂઆતો તો આપણે બધાને મીડિયા મિત્રોને પણ ખબર છે કે 20 દિવસ પહેલા આપણે રજૂઆત કરી હતી રાજકોટ મહાનગરપાલિકામાં કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડીએચમાં સફાઈ કોન્ટ્રાક્ટર છે તેમાં રોકડમાં પગાર આપવા, પીએફ ખાઈ જવા, બોનસ ખાઈ જવા, ઈએસઆઈ ખાઈ જવા, આવા બધા ભ્રષ્ટાચારો થયા છે. એ ભ્રષ્ટાચારોને લઈને આપણે લેખિતમાં રજૂઆત સાહેબને કરી હતી કે ભાઈ જે પણ ભ્રષ્ટાચારો થયા છે બરાબર છે, એ ભ્રષ્ટાચારના જે ડિફરન્ટના પૈસા છે, પીએફના પૈસા છે, ઈએસઆઈના પૈસા છે અને જે રકમ રોકડમાં ચૂકવાની છે, આ બધાનો હિસાબ કરી અને તમામ જે સફાઈ કામદારો છે એના ખાતામાં જમા કરવા આવે, આ બાબતની આપણે રજૂઆત કરી હતી. કુલ કેટલો પગાર છે, કેટલો મળે છે? પગાર છે 244 રૂપિયા રોજ છે અને 7,320 રૂપિયા પગાર સમથિંગ પગાર છે. હવે એ બધી કપાતાના હાથમાં છે ને 5,800 કે 6,000 રૂપિયા પગાર આવે. બધું કપાતું હોય તો, પીએફ ઈએસઆઈ બોનસ બધું કપાતું હોય તો. અન્યથા જો રોકડમાં પગાર આપતો તો સીધું જ ભ્રષ્ટાચાર થયા છે, કટકી થાય છે, એ 100% સાબિત થાય છે. એટલે કેટલો પગાર મળે છે સફાઈ કામદારોને? હાલ જે જીડીએસ મેરા કોન્ટ્રાક્ટ છે, આ અત્યારે જે વાત છે ખાલી જીડીએસ મેરા કોન્ટ્રાક્ટર પૂરતી છે. જીડીએસ મેરા છે એ રોકડમાં સફાઈ કામદારોનો પગાર ચૂકવે છે, એ પણ 4,500 રૂપિયા. જો રોકડમાં પગાર ચૂકવે છે તો એ ઓન પેપર બિલ ક્યાં રજૂ કરે છે, કેના નામથી બિલ રજૂ કરે છે, એક મોટામાં મોટી શંકા છે અને મોટા મોટો ભ્રષ્ટાચાર છે. તમે શું રજૂઆત બીજી કમિશનરને ક્યારે કરી હતી? કમિશનરમાં રજૂઆત એ કરી હતી કે ભાઈ હમણાં એનો 1 તારીખે ગયા મહિનાની 1 તારીખેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હતો, તો અમે એમ કીધું, અમને તરત અમને ખબર પડી કે 26 તારીખે અમે રજૂઆત કરી કે ભાઈ જીડીએસ મેરા કોન્ટ્રાક્ટર છે એના અત્યારે એની જે ઈએમડી જે ભરેલી હોય એ જપ્ત કરી લેવી, પછી એના જે પૈસા છે બધા બ્લોક કરી દેવા. નકર શું થાય કે ભાઈ કદાચ બની શકે કે આવડું મોટું 6 થી 8 કરોડ રૂપિયાનું કૌભાંડ છે તો કદાચ પૈસા લઈને વયો જાય, બરાબર, એવી તરત બની શકે. એટલે અમે લોકોએ કીધું ભાઈ એ પૈસા જેની એનો ડિપોઝિટ છે એમાંથી જે એના પૈસા જે કટકી કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે, એ સફાઈ કામના ખાતામાં જમા થઈ જાય, એવી અમે રજૂઆત કરી હતી. તમે આરટીઆઈમાં શું જવાબ માંગ્યો? આરટીઆઈમાં જવાબ માંગ્યો ભાઈ કે તમે લોકોએ આ લોકો જે બિલ રજૂ કર્યા છે જીડીએસ મેરાએ, તો બિલ કઈ રીતે રજૂ કરી શકે? કારણ કે જે સફાઈ કામદાર કામ કરે છે મશીનમાં નામ અલગ બોલે છે અને બારોબારથી પગાર કંઈક અલગ જાય છે, તો કઈ રીતે તમે બિલ પાસ કરી શકો? હવે દાખલા તરીકે આપી આ વસ્તુ લખેલી છે, બરાબર, તો કે લઘુત્તમ વેતન આપો છો, તો કે હા. પીએફ આપો છો કે હા. તો કે ઈએસઆઈ આપો છો, તો કે હા. તો કે બોનસ આપો છો કે હા. બરાબર, આ જીડીએસ અહીંયા સિક્કો છે, બરાબર. હવે આ બધી વસ્તુ લેખિતમાં આપતા હોય તો પછી ત્યાં કેના ઓન પેપર નામ બોલે છે અને અહીંયા જે સફાઈ કામદારો જે ફિલ્ડમાં કામ કરે છે એ ક્યાં સફાઈ કામદારો છે, એના મશીનમાં હાજરી હોય એ ક્યાં કામદારો છે? તો એક બહુ મોટું ભ્રષ્ટાચારની આમાં ગંધ આવી રહી છે અને મને પૂરેપૂરી શંકા છે જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો કદાચ અધિકારીમાં આટીમાં આવી શકે, એની સાથે કદાચ એની સાથે કોઈક સંડોવાયેલા કોઈક રાજકીય વ્યક્તિઓ પણ આટીમાં આવી શકે છે, જો યોગ્ય તપાસ થાય તો. બાકી આ મુદ્દાના દબાવ માટે દરેક પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબતે જે જીડીએસ માં સફાઈ કાઉન્ટરમાં જે સફાઈ કામદારો કામ કરે છે એ 50 ના જેવું સોગંદનામું કીધું છે. સોગંદનામામાં એ લોકો એવું કીધું છે કે ભાઈ જીડીએસ મેરા કોન્ટ્રાક્ટ છે, એ કોન્ટ્રાક્ટ જીડીએસ મેરા છે, એમાં અમારું આ નામ છે અને અત્યાર સુધી મને પીએફ ઈએસઆઈ બોનસ કે કોઈ પણ લાભો મળ્યા નથી, કોઈ પણ લાભો મને મળ્યા નથી, એ એનું સોગંદનામું કરીને દે છે, બરાબર. એનો મતલબ તો અમે એવું કીધું કે ભાઈ જો કંપનીને બદનામ કરતા હોય તો તમે સફાઈ કામદારો પર કેસ કરો અને સંસ્થાને બદનામ કરશે એવા કેસ કરો, જો તમે સાચા હોય તો. અને જો ન સાચા હોય તમે તો તમને ખબર છે અમે કૌભાંડ કર્યું છે, તો સફાઈ કામદારના ખાતામાં પૈસા નાખજો, એનાથી મુદ્દો પૂરો થઈ જાય. જો તમારે પછી સામે પડવું જોઈએ તો તાકાતથી પડજો, કારણ કે અમારી પાસે કાયદાકીય રસ્તા પણ ખુલ્લા છે, નામદાર કોર્ટ છે, અમે અહીંયા જાશું, ન્યાય નહીં મળ્યો તો.